ચાણસ્મામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો. ભાજપના ઉમેદવારોએ ભવ્ય રેલી સાથે ફોર્મ ભર્યા. ચાણસ્મા તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. પાટણ જિલ્લા પંચાયત અને ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા બાદ ચૂંટણીની ચહલપહલ તેજ બની છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો ઉત્સાહભેર રેલી અને સમર્થકોની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી. સ્થળે કાર્યકરો અને સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લા પંચાયત માટે ભાજપના ઉમેદવારો પાટણ જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો માટે ભાજપે મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ધીણોજ બેઠક પરથી ભાવિકભાઈએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કંબોઈ બેઠક પરથી આશાબેન ચૂંટણી લડી રહ્યા છે. ઉપરાંત વડાવલી બેઠક પરથી ચેતનાબેન પટેલે પણ પોતાના ફોર્મ ભરી ચૂંટણી રણમાં ઝંપલાવ્યું છે. ચાણસ્મા તાલુકા પંચાયત માટે 18 ઉમેદવાર. ચાણસ્મા તાલુકા પંચાયત માટે ભાજપે કુલ 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તમામ ઉમેદવારોએ 11 એપ્રિલના રોજ અંતિમ દિવસે પોતાના સમર્થકો સાથે જઈ વિધિવત રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા. પ્રસંગે તાલુકાના વિવિધ વિસ્તારોમાં રેલીઓને શક્તિ પ્રદર્શનમાં કરવામાં આવ્યા. ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની ગતિ તેજ બની રહી છે. આગામી દિવસોમાં ચાણસ્મા તાલુકામાં વધુ રાજકીય ગરમાવો વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અંતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો રૂખ કયા પક્ષ તરફ વળે છે તે જોવું રસપ્રદ બન્યું છે.